સુરતમાં પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું અને જેમાં 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે। વરાછાની એક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 5 સભ્યોએ 15 ઓગસ્ટની રાત્રે શીતલ રેસ્ટોરન્ટમાંથી કાજુ અને પનીરનું પંજાબી શાક મંગાવી ખાધું હતું। ભોજન લીધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત લથડવા લાગી હતી। શરૂઆતમાં ફેમિલી ડોક્ટર પાસે સારવાર કરાવવામાં આવી હતી, પરંતુ તબિયત વધુ ગંભીર બનતા પરિવારના સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સદવિચાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન 17 ઓગસ્ટની રાત્રે 5 વર્ષની બાળકીનું મોત થયું હતું। હાલ બાળકીના માતા પિતા અને 2 મોટી દીકરીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પ્રાથમિક મેડિકલ રિપોર્ટમાં 4 દર્દીઓમાં ફૂડ પોઈઝનિંગની શક્યતા સામે આવી છે। પરિવારજનોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। રેસ્ટોરન્ટના સીસીટીવી ફૂટેજ તપાસવા ઉપરાંત ખોરાકના સેમ્પલની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। પરિવાર પાસે રેસ્ટોરન્ટમાંથી કરેલી ખરીદી અને ડિજિટલ પેમેન્ટ પુરાવા હોવાનું પણ જણાવાયું છે। બીજી તરફ રેસ્ટોરન્ટ તરફથી કોઈ ગ્રાહકના આરોગ્ય સાથે ચેડા કરવાનો ઈરાદો ન હોવાનું જણાવાયું છે। જો ખોરાક બનાવવાની પ્રક્રિયામાં અજાણતા કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેની તપાસ થવી જોઈએ અને ઘટના અંગે દિલગીરી વ્યક્ત કરવામાં આવી છે। બાળકીના મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી। મૃતદેહના ફોરેન્સિક પરીક્ષણ દરમિયાન ફૂડ પોઈઝનિંગ, ચેપ અને અન્ય સંભવિત કારણોને લઈને જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે। હવે તપાસના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે પરિવારની તબિયત ખરેખર ખોરાકના કારણે